આ મુજબ મને છે. સુષુપ્તિમાં દિવસે અને રાત્રિમાં આપસી મને પાન કરાવે છે. પ્રકાર આરતો નિત્ય ચાલુ છે. 2014ના અખાડ માસમાં સમગ્ર સમુદ્રનું પાન સમયે આપસી બિરાજમાન થયા હતા અને કેટલીક વખત દર્શન પણ આપતા હતા. પાન સમયે કેટલીક વખતે હર્ષના અશ્રુ પણ આવતા હતા અને આંતર છે તે અધિક આનંદ પ્રાપ્ત થયો. આ વખતે તો આપસી વક્તા થયા અને મને શ્રોતા બનાવ્યો. એટલે ઘણા જ વાક્યોમાં સ્ફુરણ થયા અને પ્રમેયનું દાન કરતા થયા. પ્રમેયના વાક્યોના ગૂઢ અર્થો સમજાવતા હતા. એટલે આ વખતે આપસીએ મને સારી રીતે પાન કરાવ્યું. અગ્નિ શાંત થઈ ગઈ અને પ્રથમ સેવા સમયે પ્રકાશની સાથે સાથે પ્રકાશની અંદર મુખારવિંદની આકૃતિના દર્શન થયા કરે છે. દિવસે ને રાતે સુષુપ્તિમાં પાનનો પ્રકાર તો ચાલુ છે. વધારમાં અખાડવત બારસના સવારના આજ્ઞા કરી કે તારામાંથી ઘણા કાર્યો છે. મૌન રહી અને જળ ચેતન એટલે પશુ પક્ષી ઝાડ લતા વગેરેમાં આ તો મારો વાક સુધા દ્વારા તારે નિમિત્ત બનીને ઉદ્ધાર કરવાનો છે. ઉદ્ધાર કરનાર તો હું છું, પરંતુ તારા અંતરમાં હું બિરાજીને કરીશ એટલે તારે કોઈ બાદ હશે નહીં. મારા મૌનના પ્રકારમાં મારો વાક દ્વારા ઘણા કાર્યો થઈ રહ્યા છે. એટલે મૌન તો મેં તને લેવડાવ્યું છે. આંતરમાં રસનો પ્રવાહ ઉછળી રહ્યો છે. પાનનો પ્રસંગ વખતે એમ થાય છે કે આ બધું કહી નાખું, પરંતુ મૌનની આજ્ઞાને લીધે ના કહી શક્યો. અખાડ વખતે સવારના પ્રભુને જગાવીને પધરાવ્યા પછી આજ્ઞા થઈ કે ચંદુલાલ ડભોઈ આવેલા છે. તેમને કહેજે કે તમારા બે સ્વરૂપ પ્રત્યે આંતર આસક્તિ છે. બહાર ઉચ્ચારમાં તો મારા પ્રત્યે છે, એમ તેમને ઘેર બે સ્વરૂપ બિરાજે છે. એટલે બે સ્વરૂપ પ્રત્યે આંતર આસક્તિ છે તો આંતર એક પ્રત્યે જ આસક્તિ રાખે. મેં તેમને તે પ્રમાણે કહી દીધું. અખાડ વખતે સવારના પ્રભુને જગાવી પધરાવ્યા પછી આજ્ઞા થઈ કે ચંદુલાલ ડભોઈ આવેલા છે. તેમને કહેજો અખાડવત અમાવાસ્યાએ રાજભોગ ધરતી વખતે ગીત કરવા બેસતો હતો અને આજ્ઞા થઈ કે તો મને સ્વતંત્ર ભોગ ધરજે અને બધા કોઈ સેવામાં આવે તે પણ મને સ્વતંત્ર ભોગ ધરે. મેં તે પ્રમાણે ચાલુ કર્યું. ચંદુલાલ ડભોઈવાળા આવેલા એટલે સાથે ભોગ થતો હતો. પછી આજ્ઞા મુજબ હમો બંને જણાએ સ્વતંત્ર ભોગ ધરવાનું શરૂ કર્યું. 2014ના પ્રથમ શ્રાવણ માસમાં સાંજના 5 વાગે સુષુપ્તિમાં આજ્ઞા કરી કે તું નિત્ય મને સવારમાં બપોરે પાન કરાવે છે. તે વખતે પશુ પક્ષીઓને વાક સાંભળીને ઉદ્ધાર થાય છે, તેમ ઝાડ લતા પણ શબ્દ સાંભળીને ઉદ્ધાર થાય છે. એટલે તે કાર્ય તને નિમિત્ત બનાવીને થાય છે. પ્રથમ શ્રાવણ સુદ આઠમ સાંજના 5 વાગ્યા સુષુપ્તમાં આજ્ઞા કરી કે તારે મૌન છોડવાનું નથી. મૌનમાં જ સર્વ કાર્ય કરવાનું છે. હાલ તારી પૂર્ણ સિદ્ધ દશા પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી ઘેર રહેવાનું છે. કારણ કે હાલ બહાર આ સ્વરૂપની આસક્તિ છે. પૂર્ણ સિદ્ધ દશા થયા પછી અખંડિત હું તારામાં બિરાજમાન થઈશ એટલે તને કોઈ બાદ આવશે નહીં. પ્રથમ માસના સૂચન મુજબ ટૂંક સમય જ માટે તે કાર્ય કરવાનું છે. તે મારી આજ્ઞા થાય ત્યારે જ બહાર જવાનું છે અને સર્વ કાર્ય મૌનમાં જ કરવાનું છે. શ્રાવણ સુદ નામ સવારના 4:30 વાગે પાન સમય આજ્ઞા કરી કે સવારમાં શરીર ધર્મ છોડી દઈને અને ઉઠીને તરત જ પાન કરાવો. કારણ કે પ્રથમ દેહ ઇન્દ્રિય સર્વલૌકિક અર્થે ન પૂજ્યતે એટલે કે શૌચ સ્નાન આદિ ક્રિયાનો પરિત્યાગ કરી પ્રથમ જ મને પાન કરાવો. એટલે સર્વ ઇન્દ્રિય દેહ મન અને મને સમર્પિત થઈ જશે. પ્રથમ શ્રાવણ વદ 5મ બપોરના 12:30 વાગે સુષુપ્તમાં પાન કરતા હતા. તે વખતે આજ્ઞા કરી કે હવે પર્યટન કરવું પડશે. મેં વિનંતી કરી કે મારે મૌન છે
અને મૌનનું પર્યટન કરવામાં કાયમ લખવું પડે, અગર તો કોઈને સહાય લેવી પડે. એટલે આવું કેમ કરવું? સાથે અભયદાન પણ નથી, એટલે કદાચ સંગદોષ થાય. તરત જ આજ્ઞા કરી કે હાલ તારા માટે પર્યટન બંધ રાખ્યું છે, આગળ પર જોઈ જઈશું, હું તે કાર્ય કરી લઈશ. મૌનમાં તે કાર્ય બનવું અશક્ય છે. તારે મૌન તો કાયમ માટે રાખવાનું છે. બીજું અભયદાન તો તારું આત્મનિવેદન થયું ત્યારથી તને અભયદાન આપેલું છે. તે મેં એકાદશ સ્કંદમાં આજ્ઞા કરી કે તે જોઈ લે. તે મુજબ મેં એકાદશ સ્કંદના બીજા અધ્યાયમાં દેખ્યું તો મુજબ અભયની આજ્ઞા છે, એટલે તારે તે બાબત નિર્ભય થઈ રહેવાનું છે. 2014 પ્રથમ સાવન વધ છઠના સવારમાં 5 વાગ્યા ની સાથે 5 સમયે સોરસ સાથે નુપુરનો અવાજ 1 કલાક સુધી સાંભળ્યો. જ્યારે સોરસ બંધ થયા ત્યારે તે અવાજ બંધ થયો. પ્રથમ સાવન વધ 10 સવારના 7:30 વાગતે પ્રભુને જગાવી દર્શન કરતા આજ્ઞા કરી કે તારા અંતરમાં આજ સુધી હું સાધન સ્વરૂપ બિરાજતો હતો, હવે તારા અંતરમાં હું ફળ સ્વરૂપે પણ બિરાજું છું. તેની પ્રતીતિ અર્થે પ્રથમ પ્રકાશ અને પ્રકાશની આકૃતિનું મુખાવિંદના દર્શન થયા બાદ તને મારા સ્વરૂપના દર્શન નિત્ય થાય છે. તારા અંતરમાં હું કાયમનો ફળ સ્વરૂપથી બિરાજેલું છું અને તારું લૌકિક હોવાનું અલૌકિક હોવા સુધી બધી જ હું જ કરી રહ્યો છું. તું તો એક નિમિત્ત છે. સુષિપ્તમાં દિવસ રાત તેનો આપસી પાન મને કરાવે છે, તે પ્રકાર નિત્ય ચાલુ છે. બીજા સાવન વધ 7 સવારના 4 વાગે સ્વપ્ન દ્વારા આજ્ઞા કરી કે જો આ રીતે મારી વાક દ્વારા તારા નિમિત્તથી ઉદ્ધાર થશે તો સોરસ ચાલતા હતા તે વખતે મેં 2 ગરોળી લડતી હતી, તે વાક સંવન થતા સ્તંભિત થઈ ગઈ અને ઉપરથી નીચે જન્મ પડી અને દેહ ત્યાગ કર્યો. આ રીતે માનશે વૃક્ષો પણ મારી વાક દ્વારા સંવન કરી મૂળમાંથી પડી જશે. પક્ષીઓ પણ મારી વાક સંવન કરી ઉદ્ધાર થઈ જશે. તું તો નિમિત્ત છે. તું ઘરમાં વાક ઉચ્ચારે છે તે ઘણે દૂર રહેલા વૃક્ષ લતાઓ પક્ષીઓ સંવન કરીને ઉદ્ધાર થાય છે, તે તને ખબર નથી. તારા દ્વારા આ કાર્ય કરાવવાનું છે, તે કાર્ય થઈ રહ્યું છે અને પ્રતીતિ અર્થે સ્વપ્ન દ્વારા ગરોળીનું દ્રષ્ટાંત બતાવ્યું છે. કદાચ બહાર ફરવા જાય તો પણ મારી વાકનું ઉચ્ચારણ કરતો રહે છે, તો ઘણા જીવોનો વૃક્ષો લતા વગેરેનો ઉદ્ધાર થશે. પછી આ ખુલી ગઈ. સુષિપ્તમાં દિવસ રાત્રે મને આપસી મને પાન કરાવે છે, તે પ્રકાર ચાલુ છે અને પ્રભુને પધરાવાના પ્રકાશની સાથે પ્રકાશની મુખારવિંદની આકૃતિના દર્શન નિત્ય પ્રકારથી ચાલુ છે. 2014 બીજા શ્રાવણ વધ 9 સવારના 9:30 વાગે રાજભોગ ધરી પ્રભુ પાસે બેઠો હતો. રાસ પંચાદયનું પાન થતું હતું. તે વખતે પ્રિયના મુખારવિંદથી નીચેના ભાગમાં એટલે કે હૃદયથી ચરણારવિંદ આ સુધીના ભાગમાં મારો બેઠેલાનો ફોટો લગભગ 15 મિનિટ સુધી દેખ્યો. મેં વિનંતી કરી કે આ બધું શું છે? તરત જ આજ્ઞા કરી કે મારા અંગમાં તને રાખ્યું છે અને તારામાં રસ સ્વરૂપથી બિરાજમાન થયો છું. 2014 બીજા સાવન વધ 12 સવારના 3:30 વાગતા સુષિપ્તિમાં નાથજી કાકા આવ્યા અને 14 આંસુથી રડવા લાગ્યા. મને કહેવા લાગ્યા કે મારી આખી જિંદગી મેં હજારો અઘોર કાર્યો કર્યા છે, જેની ગણના ન થાય એમ છે, પરંતુ તમે મને કહેલું છે કે સુબોધિનના સમનથી સર્વ પાપ નાશ થાય છે, અગ્નિ સ્વરૂપ છે, તો મારા પાપ નિવૃત્તિ થયા ખરા? હવે મારે શું કરવું? મેં કહ્યું, હમણાં તો તમે જાઓ, મારે પાન કરવાનો સમય થયો છે. એટલે નાથજી કાકા ગયા અને હું થોડી વારમાં ઉઠ્યો. પ્રિયાને પાન કરાયું. પછી પ્રિયને જણાવ્યું વિનંતી કરી કે આ સભાનો સુષિપ્તિનો શું પ્રકાર છે. આપસે આજ્ઞા કરી કે જીવ મુક્તિનો પણ અધિકારી નથી, પરંતુ મારી સુધાનું સમન કરેલું છે